તો જય માતાજી મિત્રો, સવારના વાગી રાતે 4:30 ने આપણે આવી ગયા છીએ હાલોલની અંદર। 10-15 मिनट में पावागढ़ में एंट्री अपनी होगी। थोड़ी देर में हम भी उठ के बस में सो रहे थे, पूरी नाइट वहाँ सो रहे थे हम। अब उतर के नीचे बैठ रहे 10-15 मिनट। तो मित्रों कम्प्लीट एग्जेट पावागढ़ ની અંદર આવી જાય 4:30 વાગે। બાકા ચીકી બોલાવતા આખી નાઈટ બૂમ પડાવી છે। આખો દિવસ આજ પાવાગઢમાં બૂમ પડાવવાની છે મિત્રો। તો લાઈવ બૂમ થઈ ગયા તૈયાર કમ્પ્લીટ। તમારા ભાઈને કપડા કેવા લાગે કોમેન્ટ કરો। અને હવે ચલો ચડીએ પાવાગઢ ડુંગર ઉપર સાથે મળીને। મિત્રો તોફાન ગાડીમાં ચડવાનું છે, આપણે જવાનું છે ડુંગર ઉપર પાવાગઢ। ડુંગર ઉપર અંધારાના કારણથી આગળનો સીન લઈ શક્યા નથી। ઉપર ડુંગરમાં બતાવી શકીએ। મિત્રો અંધારાને ધુમ્મસના કારણથી ચડવાનો સીન ગાડીમાંથી બતાવી શક્યા નથી, એટલે રિટર્ન ઉતર તો બતાવી દઈશું। તો અંદર જવાનો મિત્રો ગેટ લાલ લાઈટ ચખેરી એટલે જવાનું છે એક્ઝેટ। ઘણું દૂર છે, હજુ તો ચાલતા જવાનું છે મિત્રો। ચાલતા ના ચાલી શકતા હોય તો પણ લિફ્ટનો પણ કોન્ટેક્ટ છે, હું જઈ શકો છો દર્શન કરવા। चलते चलते थक गए, हमारी टीम पूरी बैठ गई। तो मित्रों पाछળ આવી રહી છે માલગાડીઓ, જોઈ લો। ऊपर गई मालगाड़ी तो सुबह सुबह। टर्बो गाड़ियों बिस्लेरी बोतल लईने जा रही है। 6:30 बजे का लोकेशन बाजार का। મિત્રો જે શોપિંગ કરવું હોય પણ મળી જાય છે। આ છે દુધિયું તળાવ, પાવાગઢની મંદિરની નીચે જ આવેલું છે, જોઈ લો। નાવાની પણ સેફટી, વસ્તી નાવે છે બહારથી આવીને લોટ। મિત્રો ગાયને પણ ચૂંદડી ઊંટાડી દીધી છે, જોઈ લો। ચૂંદડી શ્રીફળ જે જોઈએ સૌની માનોકામના પ્રમાણે માનતા કરે છે। ગધેડા પણ ઝઘડો કરી રહ્યા છે, જોઈ શકો છો। આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે। प्रसादी बीजी लई लीधी છે, જોઈ લો। लोकेशन भी अच्छा है वहाँ। 7 वाग्या का नजारो। मित्रों आ छेल्लो दरवाजो छे मंदिर नो लास्ट, पछी मंदिर बताइए।
મિત્રો ટોટલ 2205 પાવડી છે. એક્ઝેક્ટ મંદિરે પહોંચી ગયા છીએ. જય ભગવતી જય પાવાવાળી માં. મિત્રો બાવા કઢાવવા માટે શું માનતા રાખે છે એમની માનતા પણ સફળ થાય. तो मित्रों दर्शन भी करते नीचे आ गया कि सामने रहा गेट और निकलवा गाड़ी में बेहवा माटे. जय माता जी मित्रों, हमारा आना व्लॉग जो हमारे चैनल में करना को सब्सक्राइब. मिलते हैं नेक्स्ट व्लॉग में.